જો તન એકા એલા તો મારો બેટો આવતા વેત જ જીતી ગયો. આના ભેગું નો રમાય, થોડું કરી નાખ્યું. હાલો હાલો બંકો પહેલી વારમાં જીતી ગયો, પહેલી વારમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અરે ભાઈ જોઈને ચાલ. સાધુજી પ્રણામ. સાધુજી તમે મારા ઘરે પધરામણી કરો. હું તારા ઘરે પધરામણી નહીં કરું. તું દારૂ પીવે છે અને જુગાર રમસ. હું આવા દારૂડિયા કે જુગારીના ઘરે પધરામણી નથી કરતો. હું એવું તો શું કરું જેથી તમે મારા ઘરે પધરામણી કરશો? તું એક વ્રત લે જેનાથી તારા ઘરે હું પધરામણી કરું. હું વ્રત તો લઉં પણ મને દારૂ પીવું કે જુગાર રમવાનું વ્રત ન આપતો. મેં તને દારૂ પીવું કે જુગાર રમવાનું વ્રત નથી કીધું. તને ગમે નહીં તું વ્રત લે. આ તો આજથી હું સાચું બોલવાનું વ્રત લઉં છું. હવે તો તમે મારા ઘરે પધરામણી કરશો ને? હા ચાલ. હા, ચાલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બેટા દારૂ પીવું અને જુગાર રમવું તે સારી બાબત નથી. અને આ દારૂ અને જુગાર રમવાથી આપણા સમાજમાં માન સન્માન રહેતું નથી. આ દારૂ તારા શરીરને નુકસાન કરે છે. તું દારૂ અને જુગાર રમવાનો પ્રયત્ન કરજે. ચાલ બેટા હવે. આવું જરૂરથી પ્રયત્ન કરું. ચાલ બેટા હવે હું રજા લઉં છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સાંજનો સમય થઈ, મને દારૂ પીવાની ખૂબ ઈચ્છા થાય છે. ચાલ ને હું દારૂ પી આવું. પણ ના, જો મેં દારૂ પીધું અને મારાથી ક્યાંક ખોટું બોલાઈ ગયું તો મારો વ્રત ભાંગશે. ચાલ એક કામ કરું, હું જુગાર રમી આવું. પણ ના, જુગારમાંય ખોટો બોલ્યા વગર તો ફાવી જ નહીં. એવું તો શું કરું જેથી મારે દારૂ પીવું કે જુગાર રમવાની જરૂર જ ના પડે? હા ચાલ એક કામ કરું, આજે રાત્રે હું એવડી મોટી ચોરી કરી આવું તો કોઈ દી મારે દારૂ પીવું કે જુગાર રમવાની જરૂર જ ના પડે. હવે ચોરી કરવા જઈશ ક્યાં? હા, હું રાજાના મહેલમાં ચોરી કરી આવું. રાતનો સમય થઈ ચોરી કરવા માટે જાય છે. આ નગરના રાજા રાત્રે પોતાના નગરને જોવા માટે નીકળે છે કે મારું નગર શું કરે છે. અરે વાહ, આમાં તો કેટલું બધું સોના અને ચાંદી છે, પણ આ બધાની જરૂર નથી. આ ડાબલીમાં શું છે જોવા દે. અરે વાહ, આમાં તો કિંમતી 7 રત્ન છે, પણ મારે 7 રત્નની જરૂર નથી. આમાંથી હું 4 લઈ લઉં અને 3 મૂકી દઉં. ચોર ચોરી કરીને નીકળી રહે. રાજા પોતાનો વેશ પલટો કરીને નગરચર્યાએ નીકળ્યા છે. હાલો ભાઈ, બધું નગરમાં બરોબર તો છે ને? હાલો અહીંયા બરોબર. જો મારું આખું રાજ્ય કેમ મસ્ત સૂતું છે. ભાઈ ઉભો રે. કોણ છો તું? હું ચોર છું. ચોર છો? ક્યાંથી ચોરી કરીને આવ્યો? હું રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો. રાજ્યના મહેલમાંથી ચોરી કરીને આવ્યો? હા. શું ચોરી કરીને આવ્યો? મેં કિંમતી 4 રત્ન ચોર્યા છે. કિંમતી 4 રત્ન? ક્યાં? આર્યા. હા તો સાચું કાઢશે. તારું નામ શું છે? ત્રિકમજીભાઈ તિલકભાઈ. આ તો બધો મારો બેટો સાચું બોલ્યો. ક્યાં રહેવાનું? ગામના પછવાડે ગાચીવાડા. ગામને પછવાડે ગાંચીવાડે? સારું જા. નામ ત્રિકમજીભાઈ તિલકભાઈ, રહેવાનું ગામના પછવાડે ગાંચીવાડે. સારું, ચાલો મોડી રાત થઈ ગઈ છે, હવે હું સૂઈ જાઉં. કાલ ચોરી અંગે કાંઈક નવીન થાય છે. રાતનો સમય થઈ ગયો છે. રાજા સૂઈ ગયા છે. રાજાને પરીક્ષા લેવાની ઈચ્છા થાય છે. સવાર પડે છે. રાજમહેલમાં ચોરી થઈ તો મને ખબર જ છે. ચાલ આજે પરીક્ષા લઈ જાઉં. સેનાપતિ પ્રણામ દાદાજી. પ્રણામ. આપણા રાજ દરબારમાં અત્યારે પ્રધાનજીને હાજર કરો. એ આપની આજ્ઞા. પ્રધાનજી, માં રાજા બોલાવે છે. પ્રણામ રાજાજી. પ્રણામ પ્રધાનજી. અત્યારે સવારમાં જાહેરાત થઈ છે કે આપણા રાજમહેલની અંદર ચોરી થઈ છે. જાઓ અને તપાસ કરો કે શેની ચોરી થઈ છે. એવી તમારી આજ્ઞા.
અરે આ બધું તો ઠીક જ છે. ડાબલીમાં જોઈ લઉં. અરે આમાં તો 7 રત્ન હતા, આમાં તો 3 જ રત્ન છે. લાવ ને હું 3 રત્ન હું રાખી લઉં. રાજાને ક્યાં ખબર પડવાની? ચોરી ભેગી ચોરી. પ્રણામ રાજાજી. પ્રણામ. તમારી વાત સાચી હતી. આપણા મહેલમાં સાથે 7 રત્ન ચોરી થઈ ગઈ. સાથે 7 રત્ન ચોરી થઈ ગયા. સેનાપતિ નગરમાં જઈને અત્યારે તપાસ કરો કે આ 7 રત્નની ચોરી કોણે કરી છે. જેવી આપની આજ્ઞા. આખા નગરમાં ફરી વળ્યો પણ ચોરનો કાંઈ હતો પતો નથી. લાવ રાજાને સમાચાર દઉં. પ્રણામ રાજાજી. પ્રણામ. નગરમાં ચોરનો કાંઈ હતો પતો નથી. આખો નગર ફરી વળ્યો. કોઈ નથી. હા. હવે હું તમને કહું અહીંયા તમે જાઓ. ગામના પછવાડે ઘાંટીવાડે જાઓ. ત્યાં ત્રિકમજી કરીને એક ભાઈ છે, એને આપણા રાજમહેલમાં જતો. જેવી આપની આજ્ઞા. ભાઈ ત્રિકમજી ભાઈ કોણ? હલો આપને રાજમહેલમાં રાજા બોલાવે છે. હાલ. પ્રણામ રાજાજી. પ્રણામ. તમે ત્રિકમજી ભાઈ? હા. કાલ રાત્રે તમે અમારા રાજમહેલમાં ચોરી કરવા માટે આવ્યા હતા. હા. તમે શું ચોરી કરી ગયા હતા? મેં કિંમતી 4 રત્ન ચોર્યા હતા. કિંમતી 4 રત્ન. હા. પ્રધાનજી, તો બાકીના 3 રત્ન ક્યાં? મને માફ કરી દો રાજાજી, મારાથી ભૂલ થઈ ગઈ. મેં કીધું 3 રત્ન હું રાખી લઉં. કોઈને ક્યાં ખબર પડવાની છે? ચોરી ભેગી ચોરી થઈ જાય. પ્રધાનજી, તમે મારા રાજમહેલની અંદર જઈને મારા જ ભેગો દગો કર્યો છે. સેનાપતિ, પ્રધાનજીને અત્યારે જેલમાં નાખી દો. મને માફ કરી દો રાજાજી. ત્રિકમજી ભાઈ, તમે સાચા બોલા છો. એના પરથી મને તમારા ઉપર ગર્વ છે. આજથી હું તમને મારા પ્રધાનજી બનાવું છું. તમારો ખૂબ ખૂબ આભાર રાજા. અરે ખૂબ આભાર. સત્ય